તો સુરતમાં આધાર કાર્ડને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આધાર કાર્ડ એજન્સીનો કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરાતા લોકો પરેશાન। અધિકારીઓની આળસના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે। આધાર કાર્ડનું કામ સોંપવામાં આવેલ એજન્સીનો કોન્ટ્રાક્ટ પણ પૂર્ણ। 21 જુલાઈએ કોન્ટ્રાક્ટ પૂરો થતા રિન્યુ પણ ન કરાયો। અબાઉન્ટ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। કેટલા સમયથી ધક્કા ખાઈ છે, કઈ મેળ પડતો નથી। પેલા પાટિયા આપણે ટ્રાય કરી તો ત્યાં આ બધું વેરિફિકેશન થઈ ગયું। એસએમસી ના માણસો ઘરે તપાસ કરી ગયા। પાછો કાલે જોવું રહ્યું 2 દિવસ પહેલા તો રિજેક્ટમાં મેસેજ આવી ગયો કે હવે અહીં નહીં નીકળે તમારો આધાર કાર્ડ, તમે એક કામ કરો ઝોન ઓફિસે જાઓ ગયા। તો હું ઝોન ઓફિસે અહીંયા આવ્યો પહેલા, તો અહીંયા આવ્યો તો કે સાહેબ મિટિંગમાં છે કે તમે કાલે આવજો કે। પછી હું સરથાણા જગાત નાખાઈ ગયો। સરથાણા જગાત નાખાઈ ગયો તેને આખો આધાર કાર્ડ સેન્ટર જ બંધ। એ કે અમારો કોન્ટ્રાક્ટ જ પૂરો થઈ ગયો છે કે આ કોઈ શેર નહીં સાહેબ કે તમે કે ત્રિકમનગર વાળા ઓફિસે જાઓ। પાછો આજે સવારમાં અહીંયા આવ્યો છે કે પાછા સાહેબ મિટિંગમાં છે કે કાલે આવજો હોય કે પાછા।